નમસ્કાર મિત્રો, હું છું કિશોર સામાણી. મારી ચેનલ જ્ઞાન યાત્રા બાય કિશોર સામાણીમાં આપનું સ્વાગત છે. પંચતંત્રની વાર્તાઓ એ પ્રાચીન ભારતીય લોકકથાઓનો સંગ્રહ છે, જે પ્રાણીઓના પાત્રો દ્વારા મિત્રતા, નીતિ, રાજકારણ અને જીવનના પાઠ શીખવે છે. જેમાંથી બગલો અને કરચલો વાર્તાનો એક શોર્ટ વિડિયો અહીં પ્રસ્તુત છે. જો તમને આ વિડિયો ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. એક વખતની વાત છે. એક તળાવમાં માછલીઓ, જીવજંતુઓ અને એ બધાના સાથીદાર હતો એક હોશિયાર કરચલો. આજ તળાવની પાસે રહેતો હતો એક ચતુર પણ લોભીયો બગલો. એક દિવસ બગલાએ તળાવના બધા જીવોને કહ્યું, અહીંનું પાણી સૂકી રહ્યું છે. જો તમે મારી સાથે નવા તળાવમાં નહીં જાઓ તો તમે બધા મરી જશો. સાચી વાત તો એ હતી કે બગલો ભૂખ્યો હતો અને જાણે તળાવના પ્રાણીઓને એક એક કરીને ખાઈ જવાની વિચારણા કરતો હતો. દરેક જીવ ડરી ગયો, પરંતુ કરચલો શાંત રહ્યો. તે વિચારી રહ્યો હતો, આ બગલો ખોટું જ બોલી રહ્યો છે. સાચું શું છે એ જાણવું પડશે. કરચલાએ કહ્યું, ચાલ પહેલા મને લઈ જા. મેં નવું તળાવ જોઈને બાકીના મિત્રોને કહીશ. બગલો ખુશ થયો, કારણ કે તેને જમવામાં મોટો શિકાર મળ્યો હતો. ઉડતા ઉડતા બગલો મનમાં બોલ્યો, નવું તળાવ? કયા છે નવું તળાવ? આજ તો કરચલો મારું ભોજન બનશે. કરચલાએ બધું સાંભળી લીધું. તે તરત જ સમજી ગયો કે બગલાનો ઈરાદો ખરાબ છે. તેઓ તળાવની પાસેની એક મોટા પથ્થર પર પહોંચ્યા. બગલો ત્યાં કરચલાને પાડી ખાવા જઈ રહ્યો હતો કે કરચલાએ બગલાની ગરદનને મજબૂત રીતે પકડી લીધી. બગલો બૂમ પાડવા લાગ્યો અને અંતે નબળો પડી ગયો. કરચલાએ કહ્યું, ચતુરાઈ સારી, પણ દુષ્ટતા ના ચાલે. બુદ્ધિ, ધીરજ અને સાચા વિચારથી જ સંકટને હરાવી શકાય. અને એ રીતે કરચલાએ પોતાની અને પોતાના તળાવની રક્ષા કરી. વિડિયો જોવા બદલ આભાર.